Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે. ધીરે ધીરે ગુજરાતની અંદર જે ચૂંટણી છે તેનો માહોલ પણ બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે પંચમહાલ લોકસભાની વાત કરીએ તો અહીંયા ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષ છે. રાજપાલસિંહ જાદવે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, જે યુવા નેતા છે, જ્યારે બીજી તરફ મહીસાગરથી જે ગુલાબસિંહ ચૌહાણ છે તેમને કોંગ્રેસના પક્ષથી ઉમેદવારી નોંધાવી છે. આપણી સાથે કેટલાક લોકો છે જે કાલોલના છે, કહી શકાય પ્રબુદ્ધ નાગરિકો છે. તેમની સાથે આપણે વાત કરીશું. સહકારી ક્ષેત્રના આગેવાનો પણ છે કેટલાક, એમની સાથે પણ વાત કરીશું. આજે વિધાનસભા કાલોલ છે તે કયા પ્રકારે મતદાન જોવા મળી રહ્યું છે અને લોકો જે છે શું વિચારી રહ્યા છે, કેવું મતદાન થશે? સૌપ્રથમ આપની સાથે વાત કરવા માંગીશ. શું નામ છે? મારું નરેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ. નરેન્દ્રસિંહ, લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, માહોલ શું લાગી રહ્યો છે? માહોલ તો આજના દેશના વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવી સુધી જે વિકાસની વાતો કરી છે એ વિકાસની વાતોના એનાથી જ અમારું મતદાન વધારે થવાનું છે. અને અમારો ઉમેદવાર યુવાન છે અને અમારો ઉમેદવાર અમારા કાલોલ નજીકનો ઘરનો ઉમેદવાર છે. એટલે કાલોલ તાલુકાનું તો એટલું બધું ગૌરવ છે 127 વિધાનસભામાં કે આજે લોકો હર્ષના ઉલ્લાસમાં આ 18 પંચમહાલ લોકસભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા સૌ આગેવાનો અને કાર્યરતો સૌ આગેવાનો મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના મત આપી અને બહુમતીથી જીતાડવાના છે. બિલકુલ સ્થાનિક ઉમેદવાર છે, તેથી લોકોમાં એક પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપને પૂછવા માંગીશ, સ્થાનિક ઉમેદવાર છે, ભાજપનો માહોલ પણ છે, પરંતુ કોઈ પણ સરકાર હોય લોકોની અપેક્ષાઓ સંતોષી ના શકે, કેટલીક સમસ્યાઓ પણ હોઈ શકે. શું સમસ્યાઓ છે આ વિસ્તારમાં? સમસ્યાઓ તો ખેડૂતો માટેની લગભગ સામાન્ય કહેવાય એવી. ખેડૂતો માટે ખેતી માટે જરૂરી પાણી જોઈએ. હવે પાણીના જે સોર્सेस એ પંચમહાલમાં અને અમારા કાલોલ તાલુકામાં બહુ ઓછા છે. તો સરકાર તરફથી આ સોર્સની વ્યવસ્થા થાય, તળાવો ભરવામાં આવે તો પાણીના લેવલ ઊંચા આવે, લોકોના બોર ચાલે, કૂવાઓ ચાલે. એટલે ખેડૂત આવી અપેક્ષા રાખે સરકાર પાસેથી. આમ તો સરકારે ઘણું બધું આપ્યું છે અને આપ્યું છે, પ્રજાને ખબર છે. ભાજપની સરકાર જ્યાંથી બેઠી ત્યાંથી જે કંઈ મળ્યું છે એમાં લોકોને સંતોષ છે અને સંતોષને લીધે ઉત્સાહપૂર્વક બહુમતી જંગીથી મતદાન કરશે. બિલકુલ. તો ખૂબ જ વધારે જે મતદાન છે આ વિસ્તારમાંથી થશે તેવી વાત છે. આપને પૂછવા માંગીશ, વડીલ છો, શું અહીંયા સ્થિતિ છે? બિલકુલ બિલકુલ. અને કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું માહોલ છે આ વિસ્તારમાં લોકસભા ચૂંટણીને લઈને? સાહેબ, અહીંયા તો બિલકુલ બીજેપીનો જ ગઢ છે. છેલ્લા 95થી એક ધારી સતત બઢતી આવે. જ્યારે હમણાં છેલ્લા MLA ચૂંટાયા તો 1,16,000ની લીડ મળી. અત્યારે આ લગભગ 1,40ની લીડ કાલોલ તાલુકામાંથી મળશે રાજપાલસિંહ જાદવ છે. તમારા તો કાલોલ તાલુકો એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના નેતાઓ ઉપજાવવાનો એક તાલુકો છે. આટલા બધા નેતાઓ અહીંયાથી ગયા છે, સાંસદ બન્યા છે આટલી બધી વખત. પ્રભાતસિંહ ચૌહાણ, આ તાલુકા અને વિસ્તારનો કેટલો વિકાસ થયો? વિકાસ તો સાહેબ, વિકાસ તો મોદી સાહેબ છે ને ત્યાંથી લગભગ વિકાસ જે બાકી હતો તે લગભગ પૂર્ણ. ખાલી પાણીનો પ્રશ્ન છે. વેજલપુર જિલ્લા પંચાયત એક અને કરોલી જિલ્લા પંચાયત, એમાં કરોલીના ઉમેદવાર આવે છે એટલે આ વિસ્તાર હવે સંકળી લે છે. એટલે અમારો પ્રશ્ન આ એક જ હતો, પાણીનો. બરાબર. અને લગભગ ખેડૂતોનો પ્રશ્ન છે, બધા એ તો સોલ્વ થઈ જ જવાના સાહેબ. બિલકુલ. તો ખેડૂતોના કંઈક નાના મોટા પ્રશ્નો છે તે આ વિસ્તારના ઉમેદવાર હોય સોલ્વ થવાના છે. ખેડૂત લાગો છો, શું કહેશો? કેવી સ્થિતિ છે ખેડૂતોની? ખેડૂતોની તો માગ જે છે પૂરી પાડે છે મોદી સાહેબ. ટેકાના ભાવો સારા મળે છે? હા, ટેકાના ભાવ મળી રહેશે અને બધી રીતે મોદી સાહેબ પૂરી પાડે છે. હવે તો અહીં તમારા કાલોલ તાલુકાના સ્થાનિક ઉમેદવાર આવી રહ્યા છે, કેવા શું અપેક્ષાઓ છે? બસ સ્થાનિક ઉમેદવાર છે, અમારે બહુમતીથી જીતશે. કોંગ્રેસ અહીં કોંગ્રેસને નહીં મળે. તાલુકામાં કોંગ્રેસને કોઈ સ્થાન નથી? નથી. શું કારણ છે, કેમ એવું? બસ એમને કામગીરી આગળ નથી કરેલી એટલા કારણે એમને મળવાના નથી, વિકાસ નથી થયો. બિલકુલ. તો કોંગ્રેસનું કાલોલ તાલુકાની જો પર્ટિક્યુલર વાત કરીએ તો અહીંયા કોઈ સ્થાન નથી તેવી વાત છે. દાદા, આપને પૂછવા માંગીશ, શું સ્થિતિ છે અહીંયા રાજકારણની, ચૂંટણીના માહોલની? ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો બહુ સારા છે. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે 5 વર્ષ માટે ફ્રી અનાજ બીજા વખતના ટ્રમમાં વધારી દીધું છે અને અપેક્ષા તો એ રાખીએ છીએ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. કોંગ્રેસને કોઈ વોટ મળવાનો નથી. ભારતીય જનતા પાર્ટીનો આ તાલુકાની અંદર કાલોલની વાત કરીએ તો માહોલ દેખાય છે. તમે બધા સરકારી ક્ષેત્રના આગેવાનો છો, સહકારી ક્ષેત્ર શું અપેક્ષાઓ રાખે છે?
સહકારી ક્ષેત્ર તો અપેક્ષા રાખે છે ખેડૂતોને પાણી મળે, હે તલાવ સારો સામાન મળે એમને, એ અપેક્ષા રાખીએ છીએ. પાણીની સમસ્યા બહુ જ છે. બિલકુલ. તો તાલુકાની અંદર સૌથી મોટી જે છે સમસ્યા છે સિંચાઈના પાણીની છે. આપની સાથે વાત કરવા માંગીશ. જે પ્રમાણે આ બધાએ કીધું કે ભાજપનો માહોલ છે, શું લાગે છે કોનો માહોલ? ભાજપનો જ માહોલ છે અને બહુમતીથી ભાજપ આપશે. કેમ એવું? કે સરકારે એક તો જ્યારે કોરોનાની આ મહામારી ચાલુ થઈ ત્યારે સરકારે એક તો બધાને મફત દવા આપી. પછી લોકડાઉન હતું તે વખતે દરેક ખેડૂતો કે કોઈ બી ગરીબ માણસ નોકરી ધંધા બંધ હતા એટલે સરકારે મફત અનાજ પૂરું પાડ્યું અને આજ દિન સુધી પૂરું પાડ્યું છે. પછી જે દવાઓ છે એ દવાઓ પૂરી પાડી છે. એટલે આ રીતે આ પાર્ટીએ સારું કામ કરેલું છે અને કાલોલ તાલુકાની ટૂંકમાં પહોંચ્યા આ લોકો બધી ફેસિલિટી પહોંચી છે. એટલે અને અત્યારે પણ સરકારે જાહેર કર્યું છે કે 5 વર્ષ બધું ફ્રી અનાજ આપવાનું છે. એટલે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાશે. તો જે પ્રમાણે આપણે જોયું કે લોકો જે છે સરકારની જે યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચી છે, લાભાર્થી સુધી, અને તેને જ લીધે ક્યાંક લોકોને ફાયદો થઈ રહ્યો છે. કાકાએ કીધું યોજનાઓ પહોંચી છે. યુવાનોનો શું પ્રશ્ન છે? અત્યારે જીઆઈડીસીમાં સ્થાનિક ઉમેદવારોને લેવામાં નથી આવતા. હાલની જે નવી સરકાર આવે, નવા સાંસદ આવે, તો અમે અપેક્ષા એ રાખીએ છીએ કે સ્થાનિક યુવાનોને રોજગારી માટે પ્રાયોરિટી આપે. કેમ કે અહીંયા કાલોલ તાલુકાના ઉમેદવારોને નથી લેવામાં આવતા, કાલોલ બહારના લેવામાં આવે છે. તો જમીન અમારા ખેડૂતોએ જમીન આપી દીધી જીઆઈડીસીમાં, તો અમારા યુવાનોને રોજગારી કેમ ના મળે? એટલે અમે એ આશા રાખીએ છીએ કે સ્થાનિક પ્રાયોરિટી આપવામાં આવે સ્થાનિક ઉમેદવારો. અહીંયા રોજગારી માટેની તકો ઊભી થાય છે ખરી? રોજગારી માટે જીઆઈડીસી છે હાલ. જીઆઈડીસી સિવાય બીજો કોઈ તકો નથી, વિકલ્પ નથી. શું અપેક્ષાઓ છે હવે જે સરકાર બનશે? સરકાર બને, ઘણી બધી અપેક્ષાઓ, પબ્લિક તો ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે અત્યારે ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન એ છે કે સિંચાઈ માટેની વ્યવસ્થા નથી. અમારા કાલોલ તાલુકામાંથી જ નર્મદા કેનાલ પસાર થાય છે, છતાં પણ કાલોલ તાલુકાને નર્મદાનું પાણી નથી મળતું. તો બીજા બધા તાલુકાને જો નર્મદાનું પિયત માટે પાણી મળતું હોય તો કાલોલ તાલુકાને કેમ નહીં? તો એ પણ અમે આશા રાખીએ છીએ પહેલું અમને નર્મદામાંથી પાણી મળતું થાય. બિલકુલ. તો સૌથી મોટો આ પ્રશ્ન છે, સિંચાઈનો પ્રશ્ન છે. વિકલ્પ પણ ઉપલબ્ધ છે, પરંતુ તેની અંદરથી પાણી મળી શકે તેવી વ્યવસ્થા કરવાની છે. આ મિત્રએ કીધું કે નર્મદાની કેનાલ અહીંયાથી જાય છે અને પાણી નથી મળતું, એટલે દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. એવું તો નથી ને, પણ શું છે, એક ફાયદો એ પણ થયો છે, કેનાલ અહીંથી ગયા પછી આજુબાજુ કૂવાનું પાણીનું જે સ્તર ઊંચું આવ્યું છે. બીજું કે આગળ લિફ્ટ એરિગેશન ગમે તે ઊભી કરે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. બીજું કે પાણમની સિંચાઈ છે, પાણમ ડેમ છે, એની સિંચાઈ યોજના ચાલે છે, પછી કરડની ચાલે છે. આ જે યોજનાઓ છે તો રેગ્યુલર પાણી મળે તો ખેડૂતોના જે પાક વચ્ચે નિષ્ફળ જાય છે તો જાય ના, એમ એ અપેક્ષા છે બધા. તો ખેડૂતોના જે પાક નિષ્ફળ ના જાય તેના માટે સિંચાઈની એક મૂળ વ્યવસ્થાનો પ્રશ્ન છે. બાકી કાલોલ તાલુકાની અંદર ભાજપનો માહોલ છે તેવું તમામ લોકો કહી રહ્યા છે. જે પ્રમાણે સ્થિતિ હાલ ઉદ્ભવી છે કાલોલ તાલુકાની અંદર, કયા પ્રકારનો ચૂંટણીનો માહોલ? વિકાસ અને મોદી સાહેબ જે કામ કરે છે અને જે વિકાસનો માહોલ છે એ વિકાસનો માહોલ જોઈ અને મતદારો મતદાન કરશે અને 100% બીજેપીને વિધાનસભા કાલોલમાંથી 1,50,000ની લીડ મળશે એવું અમારું અનુમાન છે. માત્ર કાલોલ વિધાનસભામાંથી 1,50,000ની ભાજપને લીડ મળશે તેવી વાત છે. વિસ્તાર લોકસભાનો ખૂબ મોટો છે, એટલે શું થશે તે તો આગળ સમય જ બતાવશે. દાદા, આપને પૂછવા માંગે છે, શું નામ છે? શિવસિંહ. શિવસિંહ દાદા, આ બધાએ કીધું કે ભાજપનો માહોલ છે. તમે તો કોંગ્રેસ, ભાજપ ઘણી બધી સરકારો જોઈ, નેતાઓ આયા ગયા, શું સ્થિતિ પરિવર્તન લાગે છે? અત્યારે કોંગ્રેસ કરતાં પરિવર્તન ભાજપમાં વધારે છે અને અત્યારે આ ઉમેદવાર વધારે વોટથી આગળ જીતશે એવી અપેક્ષા. અગાઉના જે નેતાઓ હતા ભાજપના, કોંગ્રેસના તમામ, તો સાંસદો બન્યા બી ખરા, આ વિસ્તારમાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા એક વખત. કામો થયા છે ખરા વિસ્તારમાં? કામો ઘણા ઓછા થયેલા છે, ઘણા ઓછા થયેલા છે. અત્યારે જે ભાજપ સરકારમાં જે કામો થયા છે કોંગ્રેસમાં નથી થયા. અત્યારે સારામાં સારો વિકાસ, ટૂંકમાં ભાજપે સારો વિકાસ કર્યો. શું લાગે છે હવે માહોલ કોનો? અત્યારે ભાજપનો માહોલ અને બહુ મતથી છે, વધુ મતથી છે. તો દાદાએ કીધું તે પ્રમાણે માહોલ ભાજપનો છે. અને એક વ્યક્તિ છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે? હરીશચંદ્ર પરમાર. હરીશજી, આ બધાએ કીધું કે ભાજપનો જ માહોલ છે, પરંતુ સમસ્યા એ પણ એટલી છે. શું લાગે છે? માહોલ તો છે, ધીમે ધીમે પિકઅપ પકડશે.